હલો ગાઈસ, હું છું કિશન અને આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે હતો તહેવારનો દિવસ એટલે બજારમાંથી અમે તાજા તાજા ફૂલ લઈ આવ્યા હતા અને મસ્ત મજાના હાર પણ લઈ આવ્યા હતા. તો હવે સૌથી પહેલા અમે માતાજીને હાર ચડાવશું એટલે અમે ચડાવી દીધા માતાજીને હાર અને માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ અમને સદા સુખી રાખજે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. અને પછી એક્ટિવાને હાર પહેરાવી દીધો અને એક્ટિવાને હાર પહેરાવ્યા પછી ગાડીને પણ અમે હાર પહેરાવી દીધો અને પછી રહી હતી વારી અમારા દરવાજા ઉપર હાર ચડાવવાની. તો દરવાજાને પણ મસ્ત હારથી અમે સજાવી દીધા અને પછી અમે ગાડીને ચાંદલા પણ કરી નાખ્યા અને ગાડીને ચાંદલા કર્યા પછી એક્ટિવાને પણ અમે ચાંદલા કરી દીધા અને એક્ટિવાને ચાંદલા કર્યા પછી અમારી એક રામ પ્યારી જૂની ગાડી હતી જે અલ્ટો હતી એને પણ અમે ચાંદલા કરીને એનું પણ સ્વાગત કરી લીધું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હવે બધું કામ પતાવી અને બધા ભેગા થઈને વિચાર્યું કે ભાઈ ચલો ક્યાંક ફરવા જઈએ. તો હવે નીકળી ગયા છીએ અમે ફરવા માટે. બધા ગાડીમાં બેસી ગયા અને છેલ્લી વારી હતી મારી. गजब बेइज्जती है. તો હું પણ બધાની જોડે ગાડીમાં બેસી અને ગાડી ચલાવી અને અમે બધા નીકળી ગયા ફરવા માટે. અને અમે ક્યાં ફરવા ગયા હતા અમે નેક્સ્ટ બ્લોગમાં બતાવશું. તો આવજો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો પ્લીઝ તમે ફોલો કરી લેજો. બાય બાય.